ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું દાળ ચોખાના ખાટા ઢોકળા। તો તેના માટે મેં 1 વાટકી ચણાની દાળ લીધી છે, અડધી વાટકી અડદની દાળ, 2 વાટકી આપણે ચોખા નાખીશું। તો ચોખા તમે કોઈ પણ બ્રાન્ડના યુઝ કરી શકો છો। મેં ખીચડીવાળા ચોખા લીધા છે। 1 ચમચી મેથી દાણા ઉમેરીશું, બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે આને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લઈશું, જેથી બધી જ ડસ્ટ હોય એમાં એ નીકળી જશે। તો આપણા દાળ ચોખા ધોવાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે આમાં પાણી ઉમેરીને 8 થી 10 કલાક માટે સાઈડ પર રાખી દઈશું। તો પાણી તમારે દાળ ચોખા પલળે એટલા આપણે પાણી નાખવાનું છે। હવે ઢાંકીને એને આપણે સાઈડ પર મૂકી દઈશું। તો આપણા જે દાળ ચોખા છે એ પલળી ગયા છે। આપણે ચેક કરી લઈશું તો દાળ પણ બરાબર પલળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે આને ખીરું રેડી કરી લઈશું। તો ખીરું બનાવવા માટે મેં મિક્સર જાર લીધું છે। મિક્સર જારમાં આપણે થોડું થોડું કરીને એને ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણા આ જે ઢોકળા છે આપણે એને ખાટા બનાવવાના છીએ, એટલે મેં છાશ લીધી છે ખાટી। તમે આના જગ્યાએ દહીં પણ વાપરી શકો છો। તો આપણે થોડી થોડી છાશ કરીને આપણે બધું જ ખીરું રેડી કરી લઈશું। તો આપણું જે ખીરું છે એકદમ ફાઇન નથી પીસવાનું, એને થોડુંક અધકચરું રાખવાનું છે એને। તો તમે જોઈ શકો છો થોડુંક આપણું જે ખીરું છે અધકચરું રાખવાનું ઢોકળા માટે, એ જ યુઝ થાય। હવે આપણે બધા જ દાળ ચોખાને ગ્રાઇન્ડ કરીને એનું ખીરું રેડી કરી લઈશું। તો આપણું ખીરું રેડી થઈ ગયું છે। હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં આપણે એને ચલાવતા જવાનું છે। હવે આપણે આને ઢાંકીને 7 થી 8 કલાક માટે રહેવા દઈશું, આથો લાવવા માટે। તો આપણો આથો આવી ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ જાળી પડે છે। હવે આપણે આને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે। હવે તમારે જેટલું ખીરું વાપરવું હોય એટલું જ તમારે કાઢવાનું, બાકી તમે રેફ્રિજરેટરમાં એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો। હવે આપણે ઢોકળા બનાવવા માટે એક કડાઈ મૂકી દઈશું ગરમ કરવા। તો આપણે ઢોકળાનું કુકર વગર આપણે બનાવવાના છીએ। તો મેં આમાં એક રીંગ મૂકી દીધી છે સ્ટીલની, એમાં પાણી નાખીને આપણે એને ગરમ કરવા માટે મૂકી દઈશું। તો આ જે રીંગ છે એ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું। હવે ઢાંકીને એને થવા દઈશું, ત્યાં સુધી આપણે આ ખીરામાં મસાલા કરી લઈએ। તો આ મેં મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે, થોડી હળદર, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે। તો એ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો છો। બરાબર મિક્સ કરી દઈએ, એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું। થોડુંક તેલ નાખવાનું, તો તેલ 2 ચમચી જેટલું નાખ્યું છે। બરાબર મિક્સ કરી લઈશું। હવે થોડા ચપટી મેં બેકિંગ સોડા નાખ્યા છે, થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। તો આથો આવી ગયો છે આપણું, એટલે આપણે બેકિંગ સોડા ન નાખીએ તો પણ ચાલે, પણ મેં એમાં બેકિંગ સોડા ઉમેર્યા છે। હવે આપણે એક નાની થાળીમાં તેલથી ગ્રીસ કરી લઈશું અને બધું જ જે બેટર છે એ નાખી દઈશું। હવે આપણે આને બરાબર ટેપ કરી લઈશું। તો આપણું પાણી છે એ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ પ્લેટ જે છે એ મૂકી દઈશું। તો ઢાંકીને એને 10 મિનિટ થવા દઈશું।
તો 10થી 12 મિનિટ પછી મેં ચેક કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે એકદમ ફૂલી ગયા છે. હવે નાઈફની મદદથી આપણે ચેક કરી લઈશું. તો આપણી જે નાઈફ છે એ પણ ક્લીન નીકળે છે, એટલે કે આપણા જે ઢોકળા છે એ બરાબર થઈ ગયા છે. હવે આપણે આને નીચે ઉતારી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ઢોકળા બન્યા છે આપણા, બિલકુલ હાથ પર ચીપકતા નથી. હવે આપણે આને નાઈફની મદદથી એના ટુકડા કરી લઈશું. તો આપણા જે ઢોકળા છે એકદમ સોફ્ટ એવા જાળીદાર રેડી થયા છે. હું તમને કટ કરીને પણ બતાવીશ. તો આપણે સાઈડથી કોર્નરને પણ કાઢી લઈશું. હું તમને એક પીસ બતાવીશ કે આપણા જે ઢોકળા છે એકદમ જાળીદાર અને એકદમ રૂ જેવા સોફ્ટ બન્યા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર એવા બન્યા છે. તો મેં કુકર સ્ટેન્ડ વગર બનાવ્યા છે. તમે જોઈ શકો છો બધી જ બાજુ એકદમ જાડી અને એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે બધા જ ઢોકળા એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે વઘાર વગર પણ આને ખાઈ શકો છો. હવે આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું હતું. હવે વઘાર રેડી થઈ ગયો છે. મેં આમાં લીમડો, રાઈ, જીરું નાખીને વઘાર રેડી કર્યો છે. હવે આપણે બધો જ વઘાર ઢોકળા ઉપર રેડી દઈશું. તો તૈયાર છે આપણા દાળ ચોખાના ખાટા ઢોકળા. એકદમ રૂ જેવા સોફ્ટ બન્યા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.